ભજીયા ખવડાવી દે એટલે મત દઈ દઈએ, સીધો જ છે. આપણો આત્મા જગાડી અને વિરોધ કરવો પડશે. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. છેલ્લા અમુક દિવસોથી જે રાજકીય ડ્રામા ચાલી રહ્યો હતો તે રાજકીય ડ્રામા બધાએ જ બતાવ્યો. બધાએ જ એ બાબત બતાવી કે કાંતિ અમૃતિયાએ શું કહ્યું, ગોપાલ ઇટાલિયાએ વળતો જવાબ કેવો આપ્યો, કોને જવાબ આપ્યો, કોના પર કટાક્ષ કર્યો, કાંતિ અમૃતિયા રાજીનામું આપે તો શું થશે, રાજીનામું આપશે કે કેમ, ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવું જોઈએ કે નહીં, રાજીનામું આપે તો બંનેમાંથી મોરબીમાં કોણ જીતે, આ બધી જ અનેક પ્રકારની અઢળક ચર્ચાઓ થઈ. પરંતુ કોઈએ એ બતાવવાનો પ્રયત્ન ન કર્યો કે જે મત વિસ્તારમાંથી કાંતિભાઈ અમૃતિયા ચૂંટાઈને આવે છે ત્યાંના મતદારો એ શું કહી રહ્યા છે. તે મત વિસ્તારમાં કાંતિભાઈ 6 વખતથી ચૂંટાતા આવે છે ત્યાં કેવા કામો કર્યા છે, ત્યાંના મતદારો કે જે સતત 6 ટર્મથી કાંતિભાઈને ચૂંટીને મોકલે છે વિધાનસભામાં, એમના વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે, શું તેમના કામ થયા છે કે નહીં, એ કોઈએ બતાવવાનો પ્રયત્ન ન કર્યો. એવામાં સત્યાર્થ મંથનની ટીમ પહોંચી હતી મોરબી, અને મોરબીની અંદર અમે એ જ વિસ્તારોમાં ગયા જે વિસ્તારમાંથી કાંતિભાઈ ચૂંટાઈને આવે છે. એ વિસ્તારના લોકોનો પ્રતિભાવ લીધો, શું કહ્યું, કેટલી સમસ્યાઓ વેઠી રહ્યા છે, કેવી પરિસ્થિતિ છે, એ મુદ્દા પર વાત કરવી છે આજના વિડીયોમાં. તમે જ જુઓ એ મતદારોની વાત કે જેમને કાંતિભાઈ અમૃતિયાને ચૂંટીને મોકલ્યા છે શું કહી રહ્યા છે. આવો જોઈએ આ વિડીયોમાં. કાકા, અહીંથી બાઇક લઈને તમે નીકળ્યા, આમાં ડર નથી લાગતો? દરરોજ આમ નીકળો તો પડી જાય છે, હાથ પગ ભાંગી જાય છે. 30 વર્ષથી આ ભાજપ સરકાર છે, કોઈ વ્યક્તિ અહીંયા આવ્યા નથી. લાતી પ્લોટ એટલે ગંદકી અને આવું ખાડાનું સામ્રાજ્ય છે. તો પછી એકને એક ધારાસભ્ય, એકને એક પક્ષ એ કેમ ચૂંટાયા કરે છે? હવે પબ્લિક નો વાંધો કેવાય. પબ્લિક એકને એકને મત દીધા દીધ કરે છે. આ મોદી ના હિસાબે બધાને મત દીધા રાખે ને દેવાય ને મત. તમને શું લાગે છે, તમે કહ્યું કે આટલા વર્ષોથી આ શાસન છે છતાં પણ બદલાવ નથી આવતો, તો ચૂંટીને તો જનતા જ મોકલે છે. જનતા મોકલે પણ જનતાની ભૂલ થતી જ હોય. પહેલા બરોબર એને સારું લાગ્યું તો એને મત દીધા હતા, હવે એને ખરાબ લાગે છે તો એને પણ ફેંકી દઈશું. કદાચ રાજીનામું દે, એકાબીજા ચેલેન્જ મારે છે અને મેળ આવી જાય તો પબ્લિક સુખી થાય. હું બધાને એ કહેવા માંગુ છું કે આપણે પણ હવે આ તંત્ર ન જાગતું હોય તો આપણો આત્મા જગાડી અને વિરોધ કરવો પડશે. તંત્ર સામે આપણે આપણા હકની લડાઈ લડવી પડશે, તો જ આ કામ થશે. 25-30 વર્ષના સમયકાળના જે મેન્યુફેક્ચરિંગ હબ હતું એ માત્ર ને માત્ર કીચડનું એક હબ બની રહ્યું છે. ચેલેન્જબાજી કરતા બહુ સ્વાભાવિક છે, ધારાસભ્યને રૂબરૂ આવી જવું જોઈએ. કામ કરવાની ચેલેન્જ મારો, બાકી તો 5 વર્ષ વરી ચૂંટણી આવશે એટલે પબ્લિક ના પૈસા જાહે. તમે કાંતિભાઈને કેટલી વખત ચૂંટ્યા? 7મી વખત. એક વખત હારી ગયા કાંતિભાઈ. એમ પૂછું છું, એ 6 વખત તમે એને ચૂંટીને મોકલ્યા, એ 6 વખતમાંથી એકેય વખત ચૂંટાયા પછી અહીંયા આવ્યા છે? ના, લાતી પ્લોટમાં આવતા જ નથી. મત લેવા માટે? મત લેવા માટે મોટી મોટી સભાઓ કરો ત્યારે લાલચ આપે છે, અને એની પબ્લિક એવી છે કે આ ગજા મત દઈ દે, ભજીયા ખવડાવી દે એટલે મત દઈ દે, સીધો જ છે. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.